તો હા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ છે. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો અત્યારે મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે જાગી ગયા છીએ. જાગીને થઈ ગયા છીએ રેડી થઈ ગયા છીએ. તો ચા નાસ્તો કરી લઈએ અને પછી જવું છે કામે. તો મમ્મી ચા નાસ્તો બનાવે છે. ભગવાનને પગે લાગી દઈએ આપણે. અને અત્યારે વાગી ગયા છે 8, જોઈ શકો છો. પપ્પા બેઠા છે અને મમ્મી ચા નાસ્તો બનાવે છે. તો આપણે ચા નાસ્તો કરી લઈએ અને મળીએ ચા નાસ્તો કરીએ. તો હા ગાઈસ, આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો ચાલો નાસ્તો કરવા માટે તમે પણ. તો ચા ને રોટલી છે, તો આપણે નાસ્તો કરી લઈએ. તમારે નાસ્તો કરો તો તમે પણ લઈ આવો. તો નાસ્તો કરી લઈએ ને મળીએ નાસ્તો કરીને આપણે. તો હા ગાઈસ, આપણે ચા નાસ્તો કરી લીધો છે અને હવે જઈએ છીએ આપણે કામે. તો ચા નાસ્તો કરી લીધો અને હવે આપણે નીકળીએ કામે. કારણ કે કામે તો જવું જ પડશે આપણે. કામે જઈશું તો ખાશું, નકર કંઈ ખાશું નહીં. તો જઈએ કામે. કન્ટિન્યુ આપણા બ્લોગમાં બની રહેજો. મળી જાય છે કામે જઈને. તો હાય ગાઈઝ, અત્યારે આપણે કામે આવી ગયા છીએ અને કામે આવવામાં થઈ ગયું છે લેટ. કારણ કે વાગી ગયા છે 9. આજે આપણે લેટ ઉઠ્યા હતા, જોઈ શકો છો. સૂર્યનારાયણ નબળી માથે આવી ગયા છે અને આ થઈ ગયું મોડું. તો કાંઈ નહીં, કામ બામ કરી લઈએ અને મળીએ કામ કરીને આપણે. કન્ટિન્યુ બનાવી દઈએ આપણે બ્લોગમાં. તો હાય ગાઈઝ, અત્યારે આપણું કામ પૂરું થઈ ગયું છે ને અત્યારે આપણે જઈએ છીએ ઘરે. તો અત્યારે ઘરે જાય છે ને મજા ઘરે જાય છે. બનાવી આપણા બ્લોગમાં જોઈ શકો છો. અત્યારે ઘરે હાલ્યા જઈએ છીએ આપણે. તડક્યો બહુ ખતરનાક થઈ ગયો છે. તો મળીએ આપણે ઘરે. તો હાય ગાઈસ, ઘરે આવી ગયા છે ને બેસી ગયા છે જમવા માટે. કામેથી આવી આપણે ઘરે અને ઘરે આવ્યા તો જમવાનું તૈયાર હતું. તો ત્યાં જમવા માટે બેસી ગયા છીએ. ચાલો જમવા માટે. રીંગણા બટેટાનું શાક છે, સલાડમાં સીભડું અને કેરી છે અને એક બબલું છે અને રોટલી છે. જેઠાલાલ જોતા જોતા આપણે ખાઈએ છીએ. તો કાંઈ નહીં, જમી લઈએ અને મળીએ જમીને. કન્ટિન્યુ આપણે. તો હાય ગાઈસ, અત્યારે આપણે જમી લીધું છે. જમીન થઈ ગયા છે ઊભો ને અત્યારે બપોરના વાગ્યા છે 3. તો આપણે થોડીક ગાડીમાં ખરાબી છે, તો આપણે લાઈન ફિટ કરાવવાની છે આપણી ગાડીમાં. અને આ ઓરન છે, એ ઓરન ચાલુ કરવા માટે એનું કટઆઉટ છે. તો અત્યારે જઈએ છીએ આપણે ગેરેજે. અને વાસીનો ફોન આવ્યો તો મમ્મી વાસી સાથે વાત કરે છે. તો આપણે જઈએ છીએ ત્યારે ગેરેજે. કારણ કે ગાડીમાં થોડી બહુ તકલીફ પડે છે હોર્નમાં. તો એક લાઇટ કરે છે અને મમ્મી ફોનમાં વાત કરે છે. માથે આવે ફોટા મોકલ્યા છે, એ લોકો ગામડે મકાન બનાવે છે તે માસીને એને. તો કાંઈ નહીં, કન્ટિન્યુ આપણા બ્લોગમાં બના રહેજો. મળી જશે આપણે ગેરેજે જઈને. તો હાય ગાઈઝ, અત્યારે તો ને મતલબ આપણે ઘરે આવી ગયા હતા 7 વાગે. ગાડી હારી કરાવી ગયા હતા ગેરેજે. તો ગાડી હારી કરાવી નાખી, લાઇટ બાઇટ ફિટિંગ કરાવી નાખ્યું છે વરણ બધી. અને ઘરે આવી ગયા હતા આપણે. અને ત્યાં પબ્લિક બહુ હતું તો આપણે થોડુંક ખોલું થતું હતું એટલે આપણે ત્યાં શૂટ ન કરી શક્યા. તો અત્યારે આપણે ઘરે આવી ગયા. ઘરે આવીને નાહી ધોઈ નાખ્યા. નાહી ધોઈને અત્યારે 8 વાગ્યા અને અત્યારે આપણે જઈશું બહાર આટો મારવા ભાઈબંધ પાસે. કાંઈ નહીં, કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહીજો. મળીએ છીએ આપણે ભાઈબંધ પાસે જઈને. તો હાય ગાઈસ, અત્યારે આપણે બેઠા છીએ સીતારામ ચોકમાં. અને આપણે બાવદીનભાઈ જોઈ શકો છો ગાડી પર થઈને લાંબા થઈને ઉતા છે. અને ભાઈ બેઠા છે ને દિલ્હીવાલા પણ ઊભો ઊભો કાંઈક નિરીક્ષણ કરે છે. ટેમ્પામાં કાંઈક જોવે છે, મળે છે ત્યાં કે હું લેવું હું ન લેવું. તો અત્યારે આપણે બેઠા છીએ ને મજાક મસ્તી કરીએ છીએ. કાંઈ નહીં, મળીએ આપણે ઘડીક રહીને. કન્ટિન્યુ બનાવી છે આપણા બ્લોગમાં. તો હાય ગાઈસ, અત્યારે હું હિંમતભાઈ આવ્યા છીએ દાદા ભગવાનના મંદિર. આપણે આ કામરેજ છોકડી ઉપર છે દાદા ભગવાનનું મંદિર. તો અત્યારે ત્યાં આવ્યા છીએ, જોઈ શકો છો. ગાડી લઈને હું હિંમતભાઈ બે. તો આપણે અત્યારે તો બંધ થઈ ગયું છે ભગવાનનું મંદિર, જોઈ શકો છો. તો અત્યારે તો બંધ થઈ ગયું છે. તો કાલે આવીશું આપણે. કાંઈ નહીં, અત્યારે ઘરે જઈએ. હવે મળીએ આપણે ઘરે જઈને. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો. મળીએ છીએ ઘરે જઈને. તો હાઈ ગાઈસ, આપણે ઘરે આવી ગયા છે અને હવે નીચે આપણે રીલ શૂટ કરતા હતા એટલે વાર લાગી. અત્યારે વાગ્યા છે 11. તો જમી લઈએ અને આપણો બ્લોગ ગમ્યો હોય તો
તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણે એક નવા બ્લોગમાં. તો મળીએ એક નવા બ્લોગમાં.